સુરતના સચિન વિસ્તારમાં રિક્ષામાં ફરી આતંક મચાવનાર આરોપીઓ સકંજામાં આવ્યા છે। સચિન પોલીસે 4 તોફાનીઓને કાયદાનું ભાન કરાવ્યું। અસામાજિક તત્વો અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં ફરી અને આતંક મચાવતા હતા। લોકોને ધારદાર ચપ્પુ વડે ઈજાઓ કરી તોફાનીઓ ઉત્પાત મચાવતા। જ્યાં આતંક મચાવ્યો ત્યાં જ પોલીસ તેઓને લઈ ગઈ હતી અને માફી પણ મંગાવી છે। તો આજે આરોપીઓ છે તેઓએ રિક્ષામાં આવી અને આતંક મચાવ્યો હતો। ધારદાર હથિયારથી લોકો પર હુમલો પણ કર્યો હતો, જેમાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા અને જે આરોપીઓ છે તેનાથી બચાવ માટે લોકોએ તેમના પર પથ્થરમારો પણ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે આજે આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા છે અને જે વિસ્તારમાં તેઓએ આતંક મચાવ્યો હતો ત્યાં જ લઈ જઈ તેમની પાસે માફી પણ મંગાવી। સુરતના સચિન વિસ્તારમાં રિક્ષામાં ફરી આતંક મચાવનાર આરોપીઓ સકંજામાં આવ્યા છે। સચિન પોલીસે 4 તોફાનીઓને કાયદાનું ભાન કરાવ્યું। અસામાજિક તત્વો અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં ફરી અને આતંક મચાવતા હતા। લોકોને ધારદાર ચપ્પુ વડે ઈજાઓ કરી તોફાનીઓ ઉત્પાત મચાવતા। જ્યાં આતંક મચાવ્યો ત્યાં જ પોલીસ તેઓને લઈ ગઈ હતી અને માફી પણ મંગાવી છે। તો આજે આરોપીઓ છે તેઓએ રિક્ષામાં આવી અને આતંક મચાવ્યો હતો। ધારદાર હથિયારથી લોકો પર હુમલો પણ કર્યો હતો, જેમાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા અને જે આરોપીઓ છે તેનાથી બચાવ માટે લોકોએ તેમના પર પથ્થરમારો પણ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે આજે આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા છે અને જે વિસ્તારમાં તેઓએ આતંક મચાવ્યો હતો ત્યાં જ લઈ જઈ તેમની પાસે માફી પણ મંગાવી।